જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો, આજે આપણે શનિવાર છે તો આપણે અહીંયા બગસરા તાલુકામાં જે આપણે રસોઈ સ્પર્ધા હતી મધ્ય ભોજનની, એમાં આપણો બીજો નંબર આવ્યો હતો. તો હવે મિત્રો આપણને તાલુકા લેવલે બોલાવ્યા, આપણે જિલ્લા લેવલે બોલાવ્યા છે. તો જિલ્લાની અંદર પણ આજે આપણે રસોઈ સ્પર્ધા છે, તો એમાં પણ આપણે ભાગ લીધો છે. પણ ન્યાય એવું છે, આપણે ઓલું અહીંયા તાલુકામાં આપણે આવ્યું હતું તો આપણે ઘરે બનાવીને બધી વસ્તુ જવાનું હતું. અને આ વખતે એવું છે અમરેલી જિલ્લામાં કે આપણે ત્યાં બધી વસ્તુ બનાવવાની છે. તો સવારમાં આપણે અત્યારે અમરેલી નીકળશું અને ત્યાં જઈને આપણે બધી સરસ મજાની વસ્તુ બનાવીશું. અને ત્યાર પછી આપણે બપોરે જોઈએ આપણે સ્પર્ધામાં શું થાય છે. બરાબર, આપણે કર્મ કરી લઈએ છીએ, મહેનત કરી લઈએ છીએ, બાકી પછી હરી ઈચ્છા. એટલે આમાંય પણ આપણે ફૂલ મહેનત કરી છે. બાકી જે કાંઈ થવું હોય એ થાય, પણ આપણને અનુભવ મળશે, જાણવા મળશે અને શીખવા મળશે. તો ચાલો મિત્રો, હવે આપણે અમરેલી જઈએ છીએ અને નિશાળનું જે બધી વસ્તુ હતી એ બધી કમ્પ્લીટ કરી નાખી છે. મિક્સ કઠોળ, પછી પુલાવ ભાત, એ બધું કમ્પ્લીટ છે. તો મિત્રો, આપણે અત્યારે અમરેલી આવી ગયા છીએ, જ્યાં આપણે વાનગી સ્પર્ધા છે, પીએમ પોષણ શક્તિ યોજના જે વાનગી સ્પર્ધા છે એમાં આવી ગયા છીએ. આ હોલ છે, આની અંદર આપણે બધા કાઉન્ટર રાખેલા છે. કાઉન્ટર મુજબ આપણે બધાને ગામ વાઇઝ, તાલુકા વાઇઝ આપી દીધા છે કાઉન્ટર. અને વાનગી બનાવવાની છે. 1 કલાકનો સમય આપવાનો છે બનાવવાનો, જેને જે અનુકૂળતા આવે એ બનાવવાનું છે. 1 કલાકની અંદર આ બધી વસ્તુ બનાવીને તૈયાર કરવાની છે. લગભગ 11 વાગે કહે છે બધું બનાવવાનું. 1 કલાકમાં આપણે જેટલી વસ્તુ બનાવાય એટલી બનાવવાની છે. જો મિત્રો, આપણે બધી તૈયારી કરી લીધી છે. બનાવીને રાખીને દૂધની અંદર બાફવાનું, દૂધ બળી ન જાય ત્યાં લગા અને બાફવાનું બફાઈ જાય પછી. હા, એ તમે કીધું. રેડી હે? રેડી હો. રીતનું ગાડું અમે બનાવવાનું, તમે બનાવ્યા છે એવું છે? હા. પેલો બીજો નંબર આવશે.
માસીનો પેલો આવશે મને એવું લાગે ટેસ્ટનો કોઈ મોટો નથી બનાવ્યો તેલમાં આવું થોડું બનાવેલું મોટું કઠોળ બધું પછી કઠોળમાં ચણાની દાળ મગની દાળ અડદની દાળ રોટમાં આપણે ઝાડ મકાઈ દૂધી ગાજર મરચાં કોથમીર મેન આપણે લાડુ ચાખો ખરા ગમે તો હવે લઈ લ્યો ને વધારે એક ચમચી છે એટલે આ તો પ્રોટીન પછી બીજો ખાવો જોહે એમાં સાહેબ ચટણી રાખો ને તો ખ્યાલ આવશે બનાવીએ ને ચટણી આપણે આ બનાવીએ તે રાજે તળું એવું નાખેલું આંબલીનું ગોળનું આપણે ભેળ જેવું બે ના ભેળ જ નાનો ને ચાટ છે બરોબર છે ક્યારેક